સુરતના ડિંડોલીમાં એક ટ્યુશન ક્લાસ સંચાલક વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી એડવાન્સમાં ફી ઉઘરાવી અને તેમને ત્યાં નોકરી પર આવતા શિક્ષકોનો પગાર ચૂકવ્યા વિના તેનું ટ્યુશન ક્લાસ બંધ કરી પલાયન થઈ ગયો હતો. વાલીઓ અને શિક્ષકોએ સંચાલક સામે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. કરાડવા રોડ માળીબા રેસિડેન્સી ખાતે રહેતા અંબેલાલ રામદોડ પાલ ગેરેજ ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમનો મોટો પુત્ર ધોરણ 7માં અને પુત્રી ધોરણ 3માં અભ્યાસ કરે છે. 3 મહિના પહેલા તેમણે તેમના બંને સંતાનોનું ડિંડોલી કરાડવા રોડ અરિહંત પ્લાઝા ખાતે આવેલા અનિકેત કોમ્પ્યુટર એજ્યુકેશન ક્લાસમાં ટ્યુશન માટે મોકલ્યા હતા. અડાજણ અભિલાષા એપાર્ટમેન્ટ ખાતે રહેતો પ્રદીપ ઉપાધ્યાય આ ક્લાસ ચલાવતો હતો. અંબેલાલભાઈએ બંને સંતાનોને ₹12,400 ફી સંચાલક પ્રદીપને જમા કરાવી દીધી હતી. અંબેલાલ તપાસ કરવા માટે જતા ક્લાસીસ બંધ હોવાનું જાણવા મળ્યું હતું, જેથી ક્લાસીસના સંચાલકનો સંપર્ક કરતા તેને ક્લાસીસ શરૂ કરશું તેવું જણાવ્યું હતું, પરંતુ ક્લાસીસ શરૂ ન કર્યું હતું. તેમજ ક્લાસીસમાં નોકરી કરતા શિક્ષકોને પગાર પણ ચૂકવ્યો ન હતો. અંબેલાલભાઈએ તપાસ કરતા તેમની જેમ અન્ય વાલીઓ પાસેથી પણ સંચાલકે ફી ઉઘરાવી લીધી હતી. આમ વાલીઓ પાસેથી સંચાલકે 94,600 અને શિક્ષકોનો 1,10,000 પગાર ચૂકવ્યો ન હતો. સાબિર સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.